હા અહીંયા અમે પેટ્રોલ ભરાવવા માટે આવેલા છે બાઇકમાં, કેમ કે આખા બજારમાં એ રીતની અફવા ચાલે છે કે ભાઈ પેટ્રોલ નથી મળવાનું એમ કરીને આવ્યા છે અત્યારે પુરાવા માટે. હવે અત્યારે કામગીરી એટલી બધી ચાલે છે કે અત્યારે પેપર ચેકિંગ નો પણ ઓર્ડર છે, તો વારે ઘડીએ બાઇક લઈને જવું પડે છે અમારે. અહીં આગળ એવું કે છે કે લિમિટેડ પેટ્રોલ મળશે. હવે આ ખોટી અફવા છે કે સાચી શું હકીકત છે કોઈ ખબર જ નથી પડતી એમ. અને આટલી મોટી આ લાઈન પણ તમે જોઈ શકો છો, પાછળ ઘણી મોટી લાઈન પડેલી છે. આ રીતની પોઝિશન છે. હવે આ યુદ્ધને કારણે છે કે શું છે, બીજું કઈ આગળ કઈ પ્રોબ્લેમ શું છે એ કઈ ખબર નથી પડતું. એકવાર પ્રશાસન એવું કહે છે કે પેટ્રોલ ને ગેસ તો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, તો પછી આ મુશ્કેલીનો સામનો કરવાનો કોને આવે છે? પ્રજાજનોને જ આવે છે ને. મિલિંદભાઈ પટેલ બોડેલી, મારા પેટ્રોલ પંપ સેવાસની બાજુમાં આવેલો છે. અને આ કોઈ તકલીફ નથી, પણ પબ્લિકને એક હાવ એવો ઉભો થયો છે કે ભાઈ પેટ્રોલ ડીઝલ નહીં મળે, બરાબર. જે અમે જે રોજ વેચતા હોય એટલે 5 વેચતા હોય એની જગ્યાએ અત્યારે વેચાણ વધી ગયું છે. કેમ કે પબ્લિકને એવું છે કે ભાઈ ડીઝલ પેટ્રોલ મળે નહીં, એના હિસાબે લાઈનો છે ત્યાં. લિમિટ કરી નાખવી પડી, કારણ કે એક વસ્તુ છે કે બીજી દિવસે ગાડી લાવવા માટે બી મારે હોવું જોઈએ ને, એટલા માટે મેં લિમિટ કરી નાખી. 100 રૂપિયા પેટ્રોલ આપીને ખાલી અત્યારે એવું છે. કાલે પેટ્રોલ મળશે, કોઈ ઇસ્યુ નથી, કારણ કે અમે જે રોડ લાવતા હોય બરાબર છે એટલો સ્ટોક હોય અમારી પાસે હોય.